નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોરી મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ। કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ સાહેબ નાઓએ સ્ટાફના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN સાંસલા નાઓ સાથે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ, ચંદ્રસિંહ નાઓ અંગત બાતમીદાર સંયુક્ત બાતમી મેળવેલ અને બે ઇસમો એક ચોરીની મોટરસાયકલ હોન્ડા શાઇન રજિસ્ટર નંબર GJ06 MG 8091 ની ધક્કો મારીને દોરીને સોમત તળાવથી ગુરુકુળ 4 રસ્તા તરફ જનાર છે, જેમાં એક ઇસમે ચામડી કલરની ટી-શર્ટ અને કમરે કાળા કલરનું પેન્ટ અને બીજા ઇસમે બ્લુ રેડ કલરનું ચોકડીવાળું શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ છે, જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી મોટરસાયકલના કાગળો કે દસ્તાવેજ હોય તો રજૂ કરવા જણાવેલ। પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતા હોય વધુ પૂછપરછ કરતા હાજર ઇસમ મહિપાલસિંહ રોનકસિંહ ચાવડા નાઓએ તેમણે સદર મોટરસાયકલ 8 મહિના પહેલા હનુમાનપોળ કાજરાવાડી પાસેથી ચોરી કરેલાની કબૂલાત કરતો, જે આધારે ખાતરી તપાસ કરતા ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। પકડાયેલા આરોપીમાં મહિપાલસિંહ રોનકસિંહ ચાવડા અને અનિરુદ્ધ ભાવેશભાઈ ચૌહાણ।